ટાટા મોટર્સની ધ ન્યૂ સફારી અને પ્રીમિયમ એસયુવી હેરિયર આ બંને ગાડીઓને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે અને આ આપ્યું છે ભારત એનકેપે, જેનું ફૂલ ફોર્મ થાય છે ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ, જેને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ટાટા મોટર્સને અભિનંદન પાઠવ્યા. અત્યાર સુધી એવું થતું હતું કે ભારતમાં જો કોઈ કાર બનતી હતી તો એનો ક્રેશ ટેસ્ટ એટલે કે સેફટી ટેસ્ટ એ વિદેશમાં થતો હતો, જ્યાં ગ્લોબલ એનકેપ કે પછી લેટિન એનકેપ જેવી એજન્સીઓ આનો સેફટી ટેસ્ટ કરતી હતી. પણ આવા ટેસ્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જતો હતો. એક કારનું કોઈ મોડલ હોય તો એની પાછળ અંદાજે 2.5 કરોડ રૂપિયાનો ખર્ચો થતો. પણ હવે આ જ ટેસ્ટ ભારતમાં થાય છે, જેથી 60 લાખમાં આખી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. હવે આ જે પ્રોગ્રામ છે એટલે કે ભારત એનકેપ એ પહેલા ઓક્ટોબરમાં શરૂ થવાનો હતો, પણ ફેસ્ટિવલની સિઝન્સના કારણે થોડું ડિલે થયું અને એ 15 ડિસેમ્બરે આની શરૂઆત થઈ ગઈ. અત્યાર સુધી ખાલી એવા 4 જ દેશ હતા જેમાં આવા સેફટી ટેસ્ટ કરવામાં આવતા હતા: અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા. પણ હવે ભારત પણ ક્રેશ ટેસ્ટ માટે એજન્સી બનાવનારો 5મો દેશ બની ગયો છે.